ડાભી વિધિ નવીનચંદ્ર ધોરણ 8 શ્રી આભીવાડી પ્રાથમિક શાળા. આ વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત હું થોડુંક કહીશ તે તમે સાંભળો. દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ભારત દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો સંબંધ મહાન વૈજ્ઞાનિક સીવી રમન સાથે છે. સીવી રમન અને 28 ફેબ્રુઆરી 1928ના રોજ રમન અસર નામની મહત્વની વૈજ્ઞાનિક શોધ કરી હતી. આ શોધ માટે તેઓને 1930માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેથી 1986માં ભારત સરકારે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે વધારે રસ વધારવું, નવી શોધ માટે પ્રેરણા આપવી અને વૈજ્ઞાનિક વિચારધારણા વધારવી. તો આ ખાસ દિવસ પર અમારા શાળાના બાળકોએ થોડાક કાગળ, ડબ્બા, બોટલ વધારતા થોડીક અકલથી મોડેલ બનાવે છે. તો આપ સૌ એને નિહાળીએ. પછી આ ટેસ્ટ ટ્યુબ અને આ ગરબી મોટી આકારો જેમ કે નળાકાર, ગોળ, ચોરસ, લંબગોળ. પછી આ પ્રિઝમ. આપણે જ્યારે પ્રકાશ પડે સામે 7 રંગોમાં વિભાજિત થાય. આ છે ધ્વનિચિત્ર. આ છે વિવિધ પ્રકારના ચુંબકો જેમ કે રબી ચુંબક. આ છે પેરિસ્કોપ. આપણે આમ ફેર એટલે સામેથી બીજું દેખાય. અને આ વજન સોલારમાંથી કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ સોલાર પેનલ લગાવેલી હોય છે. જ્યારે સોલાર પર આવી રીતના લાઇટ પડે છે ત્યારે આપણા વિદ્યુત પંખો છે તે ફરશે. આ છે ડિટેક્ટર આલાર્મ. એટલે આપણે ધરતીકંપ આવે ત્યારે આપણે સાવચેતી મળે. જેમ કે આપણે આમ હલાવશે ધરતી, આપણે આમ હલાવ્યું જેથી આ વાયરાને લાગીએ એટલે આ અલાર્મ વાગશે. આપણે આ છે હૃદય. એમાં મહાશિરા, જમણું કર્ણક, ડાબું કર્ણક, મહાધમની, જમણું ક્ષેપક અને ઉપસ્ય શિરા, શંકુકોષ છે અને આ પ્રાણીના કોષ છે. આમાં એક બાજુથી 3 ધ્રુવ અને એક બાજુ 3 ધ્રુવ આવે છે. આ છે ઉષ્મીય અસરનો પ્રયોગ. જ્યારે આપણે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશે ત્યારે આ સ્વિચ તરીકે કરશે અને જે આ બલ્બમાં ફિલામેન્ટ છે તે ત્યાં સળગી ને વિદ્યુત પ્રકાશ ઉત્પન્ન કરશે. આ છે નિક્રોનનો તાર. જ્યારે વિદ્યુત આમાં પ્રસારણ થશે ત્યારે એમાં લાલ થઈ ને પ્રકાશ દેશે. આ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. જેમ કે તે ચુંબક લઈ આવે તો ફરે છે અને જેમ જનરેટરથી આપણે પાવર ઉત્પન્ન કરીને તેને ચુંબક તાર આ છે લાઈટો. આ નેત્રકાંત છે. આ વનસ્પતિ લાઈટો છે. આ શુદ્ધિકરણ
આ છે સ્માર્ટ ફાયર અલાર્મ સિસ્ટમ. હાઇડ્રોપોનિક્સ ખેતી જ્યારે આપણે ઓછી જમીન કે જમીન ના હોય ત્યારે આપણે અગાસી ઉપર ખેતી કરી શકાય. જ્યારે આપણે વાંસમાંથી પણ બનાવી શકીએ અને પીવીસીના પાઇપમાંથી બનાવી. વિઝન 2050 એમાં આ છે સોલાર પેનલ. સોલાર પેનલ સૂર્યનો તડકો આવવાથી તેમાં વિદ્યુત ઉત્પન્ન થઈને પાવર હાઉસમાં જશે. આ છે સ્ટેપ એનર્જી જેની ઉપર આપણે હાલવાથી વિઝ્યુઅલિટી સેન્સર દબાશે અને તેનાથી વિદ્યુત ઉત્પન્ન થશે. આ સ્ટેપ એનર્જી ઘરમાં, મોલમાં કે સિટીમાં રાખી શકાય છે.